અંજડા હેઠળ અનેક ઇમારતની અગાસીએ બે રોકટોક બની ગયા પ્રીફેબ શેડ। ભુજમાં પાકું બાંધકામ નથીના અંજડા હેઠળ અનેક ઇમારતની અગાસીએ બે રોકટોક બની ગયા પ્રીફેબ શેડ। આ શેડ માટે કોણ મંજૂરી આપી છે તે સમજાતું નથી। હંગામી શેડના કારણે રાજકોટ અગ્નિકાંડ સર્જાયો, પરંતુ આગ લાગે ત્યારે કૂવા ખોદવા વહીવટી તંત્ર દોડતી થાય, પછી પ્રજા અને તંત્ર ભૂલી જાય એટલે જેસે તે વેસી જેવી સ્થિતિ। કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઉપર હંગામી શેડ દૂર કરવા માંગ ઉઠી છે। 4 દિવસ પહેલા ભુજના હોસ્પિટલ રોડ પર મેડિકલ એજન્સીના વ્યવસાયિક બાંધકામની અગાસી પર હંગામી શેડમાં આગ લાગતા રહેણાંક દુકાનદારોના જીવ તાળવે ચોંટ્યા હતા। શહેરમાં કોલેજ રોડ અને એરપોર્ટ રિંગ રોડ પર અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે કે જ્યાં પાકું બાંધકામ નથીના અંજડા હેઠળ અગાશી પર પ્રીફેબ શેડ બનાવી નાખ્યા છે। શહેરમાં ભૂકંપ બાદ નવા બાંધકામ અથવા તો જૂનું મકાન તોડીને ફરીથી નવું કરવા માટે ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળની મંજૂરી લેવાની હોય છે। 2 વર્ષથી ગ્રાઉન્ડ પ્લસ 2ની મંજૂરી મળતી થઈ છે, ત્યાં સુધી ગ્રાઉન્ડ પ્લસ 1ની મંજૂરી આપવામાં આવતી હતી। 1 ફૂટ વેચાણ અર્થે બાંધકામ થયેલું હોવાથી બિલ્ડર ઇમારતના અગાસી પર ટેમ્પરરી શેડ બનાવીને પણ ભાડે અથવા વેચી નાખે છે। કોલેજ રોડ પર આવી અનેક બિલ્ડિંગ છે જે ગેરકાયદેસર છે। 2-3 દિવસ પહેલા હોસ્પિટલ રોડ પર સર્જિકલ આઇટમ્સના જથ્થાબંધની અગાસી પર આગ લાગી હતી, જે બિલ્ડિંગમાં મંજૂરી ના હતી અને મેડિકલ એજન્સી વાળાએ પોતાનો સ્ટોક રાખવા માટે ગેરકાયદેસર શેડ બનાવી દીધું હતું। માત્ર એક નહીં, ભુજ શહેરમાં અનેક કોમર્શિયલ બિલ્ડિંગ ઉપર પ્રીફેબ શેડ બનાવવામાં આવ્યા છે। અનેક વ્યવસાયિક સંકુલમાં અગાસી પર ગોદામ તરીકે બેંકના દસ્તાવેજો માટે અને હોસ્પિટલના રૂમ પણ બનાવવામાં આવ્યા છે। તપાસનો વિષય એ છે કે આ બધી મંજૂરી લેવામાં આવી હશે કે નહીં। આગ લાગે ત્યારે કૂવો ખોદવાની તંત્રની પરંપરા છે। રાજકોટના અગ્નિકાંડ બાદ ભુજમાં પણ દરેક ક્લાસીસ, કચેરીઓ, હોસ્પિટલો, રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ આગને કાબૂમાં લેતા ફાયર ઇન્સ્ટિટ્યુશનની તપાસ કરાવી હતી। થોડા મહિના બાદ લોકો પણ ભૂલ્યા અને તંત્ર પણ ભૂલી ગયું। હવે ફરીથી આગ લાગી છે ત્યારે સરકારના નિયમો પાડવામાં આવે છે કે નહીં તેની તપાસ શરૂ થશે। જે આપ કહો છો એ રીતે જે મંજૂરી સિવાય ઉપરના ભાગે જે બનાવવામાં આવે છે ગેરકાયદેસર છે। આપણે વારંવાર આ પ્રકારના જેટલા પણ દબાણો છે એ હટાવ્યા છે અને આ પ્રક્રિયા સતત ચાલતી છે। જેટલા પણ સર્વેયરના ફિલ્ડ દરમિયાન ધ્યાનમાં આવે છે એમને નોટિસ આપી અને આપણે એને દૂર કરતા હોઈએ છીએ, એટલે આવા કોઈ પણ ધ્યાનમાં આવશે તો તુરંત દૂર કરવામાં આવશે। એ અત્યારે કહેવું યોગ્ય નથી, કારણ કે મારે પણ તપાસ કરવી પડશે, પણ જો જે મંજૂરી વિના ઉપરના ભાગે જે પ્રીફેબ બનાવવામાં આવે છે એ જો પ્રીફેબ આ રીતે બનાવ્યા હશે તો આપણે એને ચોક્કસ આ વીકમાં દૂર કરાવીશું।